કેટલું પાણી બધું અંદર આવ્યું હોય બધું કાઢી લે. આ દરવાજો છે એ આખો ક્લીન કરી લીધો છે, કેમ કે રસોડામાં છે ને એટલે આની ઉપર એટલો વઘાર ચોટી ગયો હતો કે અને હવે આ દરવાજા છે ને એ સાફ કરવાના છે. એટલો બધો મેલ નીકળ્યો છે. હજી એક બધા કુંડા છે ને એ સાફ કરવાના છે. એ બધા આ બહુ સરસ છે, જલ્દી સુધી કરમાતા જ નથી. આ કસ્ટર્ડ પાવડરનો ડબ્બો હતો, પાવડર યુઝ કરીને આવી રીતે તોડીને મેં કટિંગ જ વાવી હતી તો મસ્ત ગ્રો કરી ગયું એમાં. તો મસ્ત મજાનું જો આંગણું સરસ મજાનું ક્લીન થઈ ગયું છે. હવે એ જઈને લઈ આવી છું. મહેંદીનો કોન એક લઈ આવી છું. જોઈ કેટલો ટાઈમ મળે છે. તો આ કિચન સફાઈ કરવાના નેપકિન છે. આ છે માઇક્રોફાઈબરના. આનાથી મસ્ત એકદમ કિચન ને પ્લેટફોર્મ સાફ થઈ જાય છે. આ દરવાજો છે એ આખો ક્લીન કરી લીધો છે, કેમ કે રસોડામાં છે ને એટલે આની ઉપર એટલો વઘાર ચોટી ગયો હતો કે વાત જ ન જવા દો. એ સરસ મજાનો આખો સાફ કરી દીધો છે. એટલે રસોડું હવે અહીંયા એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. હવે તો બહાર જે હોલના દરવાજા બે છે એ કરવાના છે. બેડરૂમના દરવાજા પણ બે મેં સાફ કરી લીધા છે. અને હવે આ દરવાજા છે ને એ સાફ કરવાના છે. કપડાં પણ પ્રેસ કરવાના બાકી છે. અને નીચે અહીંયા બધું પાણી આ બાજુ આવ્યું છે એટલે હું એક કપડું ભરાવી દીધું છે, કેમ કે બધું ઢાળ કેમ કે છૂટ પાણીથી ધોઈને એટલે બધું પાણી આવી રીતના સાઈડમાં જાય છે. એટલે જો આ બધું પાણી છે ને છે અહીંયા સુધી ગયું છે આમ. એટલે અહીંયા કને એક કપડું રાખી દીધું છે કે બહુ અંદર સુધી ન જાય પાણી. ઓમ તો જો કે હવે ઓલમોસ્ટ ડન થઈ જ ગયું છે. ખાલી પંખા અને એવું નાનું મોટું છે. મેન એક આ દરવાજો છે. હજી એક દિવસ મને આખું આંગણું છે ને એને કરતાં લાગશે વાર, કેમ કે બધા જ કુંડા છે ને આખા હટાવીને નીચે છે ને વરસાદ હમણાં બહુ જ હતો ને તો રેતી જામી ગઈ છે, એટલે એ બધું સાફ સફાઈ કરવાની છે. એટલે હજી એક દિવસ લાગશે આખું આંગણાને સરખું ક્લીન કરતા. એટલે આખો દિવસ તો નહીં, મતલબ કે એક દિવસ મને સમય કાઢવો જ પડશે. આખું આંગણું સરસ મજાનું એકદમ સાફ થઈ જાય. બધા કુંડા આગળની સાઈડ હટાવીને પછી ક્લીન કરવું જ પડશે, કેમ કે કુંડાને રાખવાનો તો બહુ શોખ થાય પણ પછી એની કેર પણ વધારે કરવી જ પડે, કેમ કે સફાઈ રાખવી પડે. કુંડા નીચે મટ્ટી જામી જાય એ ક્લીન કરવી પડે. એટલે એ હજી મારો એક દિવસ એમાંય મને કાઢવો પડશે. ચાલો અત્યારે આ દરવાજાની તો બધું થઈ જાય પછી બીજી વાત. જો આ દરવાજા એકદમ પાણીથી ધોયા એટલે અહીંયા બધું પાણી પાણી થઈ ગયું છે. હવે થોડુંક વાઇપર છે એ કરી નાખો એટલે એક્સ્ટ્રા પાણી બધું નીકળી જાય. કેટલું પાણી બધું અંદર આવ્યું હોય બધું કાઢી લે. કેવું બધું પાણી આવી ગયું અંદર. કેટલો બધો મેલ નીકળ્યો છે. હજી એક દિવસ તો બધા કુંડા છે ને બેણી ઉપાડ લો, હમણાં ધોઈને રાખીએ. ફરી ધોવી જ પડશે, વોશ કરવી જ પડશે, એટલું બધું પાણી છે. તો વાઇપરથી એ મસ્ત મજાનું ક્લીન કરી લીધું છે. હવે એકદમ કોરા કપડાથી બધું સાફ કરી લઈ. દરવાજા પણ કોરા કપડાથી લૂછી લઈ એટલે સરસ મજાના ક્લીન થઈ જાય. તો લગભગ તો પાણી નીકળી ગયું છે, પણ કોરા કપડાથી લૂછીને તો સરસ થઈ જાય. નકર જો ટીપા ટીપા મજા ના આવે પછી, એટલે કોરા કપડાથી એકદમ સરસ સાફ કરી નાખી. નકર પછી જો સુકાય તો આ એમને એમ જ રહી જાય. એટલે સરસ મજાના કોરા કપડાથી હવે સાફ કરી લઈ. આ બંને દરવાજા મસ્ત મજાના એકદમ ધોઈ લીધા છે પાણીથી. વારે ઘડીએ તો આપણે એકદમ આટલું બધું પાણી રેડીને સાફ ન કરી શકીએ, એટલે દિવાળી ઉપર ને વર્ષમાં એક બે વખત આવી રીતના સરસ મજાના એકદમ ડીપ ક્લીન થઈ જાય એટલે સરસ મજાનો સાફ થઈ જાય. ન કરતાં આપણે ખાલી પોતું ફરાવીએ, કેમ કે છૂટ પાણીથી ધોઈએ તો એક તો લાકડાના દરવાજા એટલે ખરાબ પણ થાય, પણ વર્ષમાં એકાદ બે વખત વાંધો ના આવે. બાકી તો બહુ આટલું બધું પાણીથી ન ધોવા, પણ એક બે વખત ધોઈએ તો સરસ મજાની ધૂળ ને બધું નીકળી જાય. એટલે એક બે વખત વાંધો ના આવે એવી રીતના કરું હું ક્યારેક ક્યારેક વારી. તો આવું કાંઈક ચાલે છે અમારું દિવાળીનું કામકાજ. તમારે બધાનું કેવું ચાલે છે કહેજો. લગભગ તો બધાનું અડધે અડધું હવે થઈ ગયું હશે. અમારું પણ લગભગ બધું થઈ ગયું છે. છેલ્લા દરવાજા અને પંખા છે ને આંગણામાં બધા ફૂલઝાડ છે ને એના બધા કુંડા છે ને એ સાફ કરવાના છે. તો બસ હવે આ બધું કરી લઈ. હવે આજ સાંજે કદાચ અમારા વીરના કપડાં લેવા પણ જવાના છે. જોઈ કેટલે પહોંચાય છે, મારું લેવાય છે કે પછી એમ.
તો આ બધા જે મસોતા અને ધોયા હતા પગલું છણિયા અને એ પણ બધા સુકાઈ ગયા છે. હવે આને બેસીને સંકેલીને રાખી દઉં એટલે પથારા ન લાગે, નકર પડ્યા રહે તો પછી જરાય સારા નથી લાગતા. ઓ કપડાં છે ને એ પણ પ્રેસ કરવાના છે એટલે એ ત્યાં પડ્યા છે, નકર મને જરાય ગમે નહીં એમ રાખવા. એટલે આને હવે ઘડી કરી લઉં એટલે આને પણ સરખી રીતે રાખી દઈએ. કેમ કે અડધા કપડાં અહીંયા ને અડધા ઉવાન ઉઠતા હોય ને તો એના કારણે ઘર વધારે ખરાબ લાગે. એટલે પેલા કપડાં ઉઠતા હોય ને એને તો હું જલ્દી ઉપાડી સંકેલીને રાખી દઈ એટલે બહુ લડા ન દેખાય. ઓ કપડાં પ્રેસ કરવાના છે એટલે ત્યાં પડ્યા છે ને આને જલ્દી હવે સંકેલી ત્યાં રસોડાના જે મસોતા છે ત્યાં રસોડામાં ને પગલું છડિયાની બધા અલગ અલગ કરીને રાખી દઈએ ઘડી કરીને. તો આ કિચન સફાઈ કરવાના નેપકિન છે. આ છે માઇક્રોફાઈબરના. આનાથી મસ્ત એકદમ કિચન ને પ્લેટફોર્મને સાફ થઈ જાય છે. એટલે હું આ ડીમાર્ટ જાઉં ત્યારે લઈ આવું છું. એટલે મેં આવા જ રાખે છે, નાના છે ને સરસ મજાના, એકદમ સફાઈ સરસ થઈ જાય છે ગેસની ને એની. આ રસોડામાં રોટલી શેકવાના ને એના છે એટલે એ અલગ રાખ્યા છે. આ પગલું છણિયા છે એને અલગ કરી નાખ્યા છે ને આને ગોઠવી નાખીએ રસોડામાં. તો આ માઇક્રોફાઈબરના છે ને બહુ જ સરસ થાય છે. કોણ કોણ કિચનમાં યુઝ કરે છે કેજો કોમેન્ટ કરીને કે એકદમ સરસ થાય છે માઇક્રોફાઈબરના કિચન સાફ કરવામાં. મને એમ થાય છે કે અમે અહીંયા પાણી ઢોરાણું જ છે, આંગણામાં ભીનું થયું છે તો ભેગા બધા કુંડા છે ને એને હટાવીને નીચે એકદમ સરસ મજાનું સાફ કરી નાખું તો આજે જ પૂરું એ બધું ક્લીન થઈ જાય, પતી જાય. હજી 1.5-2 કલાક છે, વાંધો નથી. કેમ કે શોપિંગ કરવાનો વિચાર હતો મને જવાનો, પણ હજી 4 વાગ્યા છે એટલે 2 કલાકમાં તો આરામથી હું કરી લઈશ. એટલો સમય નહીં લાગે કેમ કે બહુ બધું આંગણું મોટું નથી. એટલે ચાલો રિસ્ક કરી નાખીએ તો પતી જાય આંગણાનું કામ પણ. આ ફૂલ બહુ મસ્ત લાગે રહ્યા હાલે ઘણો ટાઈમ, જલ્દી કરમાતા એ નથી. નીચે રોગી આવી રીતના ધૂળ જામી ગઈ. બધા હટાવું તો સરસ થઈ જાય, એકદમ સાફ સરસ થઈ જાય બધા. તો થોડુંક બહુ ધીમેથી હટાવવું પડશે. પાછળ રોગી ધૂળ જામી ગઈ. વરસાદ હતો ને બહુ, પણ આ બાઈક એને બહાર કાઢવી પડશે. આને હટાવી લઉં આગળ, કેમ કે બાઈક બહાર નીકળશે તો જ થશે. તો બધું સરસ એકદમ સફાઈ થઈ જાય. વધારે પડતું બધા ચોમાસામાં સરસ થઈ ગયા. પિંક કલરના ફૂલ હે ને બધા. આ ચંપો સરસ થઈ ગયો ઊંચો. આ એડિનિયમ, કણિયાલ, યલો કણિયાલ થયા આમાં. આ બહુ સરસ છે, જલ્દી સુધી કરમાતા જ નથી. આમાંય ઘણા બધા થયા. આમાં હજી નથી થયા, હવે થશે. આમાં કટિંગ લગાવી છે, હવે કેમ થાય, ગ્રો કરે કે શું. આમાં શંખ પુષ્પી ફૂલ આવ્યા તો છે, અંદર વચ્ચે છે. બીજા જ ઉતાર લીધા. આ છે મધુમાલતી, આ ડોલર, ક્રિસમસ. અહીંયા પણ આ જ છે પિંકવાળા, એ વધારે છે. અહીંયા વીછીવાલ ને એ છે. આવા કાંઈક શોખ છે ઝાડનો. અહીંયા ઉપર બધા છે. આ તૂટેલી ડોલમાં વાવી નાખ્યા. હજુ આ એ ડબ્બો જ હતો એનામાં વાવ્યું છે, સરસ મસ્ત ગ્રો કરી ગયું છે. આ કસ્ટર્ડ પાવડરનો ડબ્બો હતો, પાવડર યુઝ કરીને આવી રીતે તોડીને મેં કટિંગ જ વાવી હતી તો મસ્ત ગ્રો કરી ગયું. આમાં એ જ છે બધે. આ જો ડોલ તૂટી ગઈ હતી ને તો જાસૂદ વાવ્યું છે આમાં. આ બધામાં વ્હાઈટ થયા છે ફૂલ. ઓ ફટાને ડોલે એમાંય વાવી નાખ્યા. જી દેખાય ને હાથમાં આવે ને એમાં ઝાડ વાવી નાખવાનું કંઈક ને કંઈક. ચાલો હવે સાફ કરી લઉં બધું. આ ગાડી બહાર કઢાવીને મસ્ત મજા. જો આ બાજુના કુંડા છે ને બધા અહીંયા રાખી દીધા છે એટલે નીચે સફાઈ થઈ જાય. હવે આંગણામાં ચાલીએ. જો આ બધા કુંડા હટાવી નાખ્યા છે, અહીંયાથી પણ હટાવી નાખ્યા છે. તો ગાડી પણ બહાર કાઢી નાખી છે અને બધું કરી નાખ્યું છે સાઈડમાં. હવે આ લિક્વિડ છે ને એ લઈને થોડું બધે નાખી દઉં. વરસાદમાં બધી મટ્ટી જામી ગઈ. જરા નાખીને પછી બહુ જ બધી ફીણ વરે, સરસ ઘસાઈ જાય એકદમ.
તો મસ્ત મજાનું જો આંગણું સરસ મજાનું ક્લીન થઈ ગયું છે. હવે ચાલીમાં એમાં એટલામાં ખાલી ફટ્ટો મારીશ એટલે સરસ મજાનું પૂરું ક્લીન થઈ જશે. અને આખું જો આપણું મિની ગાર્ડન છે એ થઈ ગયું છે નીટ એન્ડ ક્લીન. સરસ મજાના બધા જ કુંડા હટાવી અને નીચે એકદમ સરસ સાફ કરી દીધું છે. અહીંયા પગથિયા ઉપર પણ બધે વોશ થઈ ગયું છે. અહીંયા કને હવે પોતું કરી લઉં કેમ કે અહીંયા પગ થઈ ગયા છે. અંદર તો પોતું કરેલું જ છે, બાકી આટલામાં બધું આ ધોયું તો છાંટા અને ઉડ્યું છે. એટલે ખાલી અહીંયા ચાલીમાં હવે પોતું મારી લઉં એટલે આપણું ઘર એકદમ ક્લીન. એક ખાલી હવે વીરનો રૂમ છે, એમાં બહુ ખાસ નથી, સાવ નાનો જ છે, એટલે એ તો કલાક 1.5 કલાકમાં થઈ જશે, પણ આજ નથી કરવો. જો અહીંયા પણ સરસ મજાનું પોતું મારી દીધું છે. પછી અંદર જાઉં, થોડુંક ભીનું છે એટલે અહીંયા જ ઊભી રહું. તડકો છે એટલે હમણાં સુકાઈ જશે. થોડી વાર અહીંયા જ ઊભી રહી જાઉં. નીચે અહીંયા કને બધું ભીનું છે ને મારા પગ પણ ભીના છે. આ ફિનાઇલની ગોળીઓ છે, આખો પેકેટ છે, આ લઈ લીધું છે કેમ કે બધે શેટીમાં અને માળિયામાં બધે નાખવાની છે. એટલે કાલ પેકિંગ છે એ લઈ લીધું છે, મંગાવી લીધું છે. હવે બધી શેટીમાં જોઉં, કાલ નાખી દઉં, સમય મળે ને એ પ્રમાણે. વાગી ગયા છે 6:30. હાલ જ માર્કેટથી આવી છું. કાલ છે કડવા ચોથ, તો બધું ફ્રૂટ ને કરવો ને બધું લેવાનું હતું. એટલે ચાલો હવે નાહી ધોઈ ફ્રેશ થઈ, કેમ કે બધું આંગણામાં બધું ક્લીન કર્યું તો ફ્રેશ થઈ શાવર લઈ. અને પછી મેં કીધું માર્કેટનું કામ છે ને એ પતાવી આવું, કેમ કે કાલ કડવા ચોથ છે તો ફ્રૂટ ને એવું લેવાનું બાકી હતું. મેં કરવો પણ હું ભૂલી ગઈ હતી, જોકે હું આગલે દિવસે જ જાઉં છું લેવા માટે. પણ આ ઘરના કામકાજ કરતા હોય ને એમાં મગજમાંથી નીકળી જાય, કેમ કે આ દિવાળીના કામમાં જ બધું આમ હાલ્યા કરતું હતું. ઓચિંતાનું મને યાદ આવ્યું કે કાલ કડવા ચોથ છે, હજી મેં કરવો નથી લીધો, તો બધું લઈ આવી છું, ફ્રૂટ ને કરવો ને એ બધું. તો આ કરવો છે એ લઈ લીધો છે, એ જઈને લઈ આવી છું. મહેંદીનો કોન એક લઈ આવી છું. જોઈ કેટલો ટાઈમ મળે છે. અને આમાં છે સીતાફળ, બધું મિક્સ ફ્રૂટ લીધું છે. સીતાફળ છે ને એપલ છે. મોસંબી તો ઘરમાં હજી 2-3 પડી છે એટલે મેં ન લીધી, શાકે લેતી આવે. ફ્લાવર, આ ટમેટા, આ ટીંડોળા, અને મારા દીકરાને ખાવાતા પાઇનેપલ, એટલે કટ કરાવીને પાઇનેપલ લેતી આવી. એટલે આટલું બધું માર્કેટનું કામ છે એ પતાવતી આવી. હવે જોઈ મહેંદી કરવાનો કેવો સમય મળે છે. કોણ તો લઈ આવી છું, કેમ કે રસોઈને કરીને નવરા થઈને પછી જ મહેંદી થશે. અત્યારે તો મહેંદી થાય નહીં, એટલે રાત્રે હવે જોઈએ કેટલી કેપેસિટી છે. નગર મારા હાથે જો એક હાથમાં તો હું કરી જ લઉં છું, પણ એક આ ઊંધા હાથે બીજા હાથમાં હું મહેંદી નથી કરી શકતી. નકર તો મહેંદી હું પોતે જ કરી લઉં, પણ હવે આજે બહુ જ થાકી ગઈ છું એટલે હવે એક હાથમાં તો જોઈશ કાંઈક કરીશ. બહુ તો નથી કરવી, ગોળ ચક્કર જ મારે પાછળ કરવું છે. એટલે આટલું કામ છે ને એ માર્કેટનું પતાવી આવી છું. હવે બસ રસોઈની તૈયારી કરવાની છે ને પછી એના પછી તો બસ બીજું તો કાંઈ હવે કામ છે નહીં. અત્યારે હાલ તો નથી. એક વચ્ચેનો રૂમ છે એ એક કરવાનો છે, એ તો 1-1.5 કલાકમાં જ થઈ જશે. બાકી પાઇનેપલ કપાવીને જ લઈ આવી, પછી ઘરે એને સરખું આપણાથી કટ થતું નથી. બાય એટલે ઘરે છે ને આપણાથી સરખું નથી થતું કટ, એટલે કપાવીને લઈ આવી. અમારા વીરુભાઈ કે મમ્મી મારે ખાવું છે પાઇનેપલ. એને તો લીચી પણ ખાવી હતી, પણ આખી માર્કેટ ફરી પણ મને ક્યાંય લીચી દેખાડી નહીં. એટલે મેં કીધું ચાલ પાઇનેપલ ને સીતાફળ આટલું ખા, 2 દિવસમાં પછી ક્યાંય લીચી દેખાશે ને તો એ લેતી આવીશ. કાં બેટા? ચાવી ભૂલી ગયો? ભલે હાલ. તો બસ હવે રસોઈની તૈયારી કરી અને આજના આ વિડીયાને અહીંયા જ એન્ડ કરી દઈએ. તો આજનો વ્લોગ આટલો જ. વિડીયો સારો લાગ્યો હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી પાછા બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.